ભવનાથના સાનિધ્યે મહાશિવરાત્રિના મેળાનો આજે ચોથો દિવસ છે, ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભવનાથના આશીર્વાદ લેવા માટે ઉમટી રહ્યા છે। ગિરનારની તળેટી જય ગિરનારના નાદથી ગુંજી ઉઠી છે। આવતીકાલે મહાશિવરાત્રિ છે, ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભવનાથના દર્શને ઉમટી રહ્યા છે। ભવનાથ સહિત સંતોના આશીર્વાદ લેવા અને ભજનને સથવારે પુણ્યનું ભાથું બાંધવા ભક્તો જૂનાગઢ પહોંચી રહ્યા છે અને ભાવિકો એવા છે કે જે ગમે ત્યાં હોય પરંતુ મહાશિવરાત્રિના મેળે ભવનાથના સાનિધ્ય અચૂક પહોંચતા હોય છે। ભવનાથનો મેળો એટલે તો જીવ અને શિવને એકરૂપ કરતો મેળો। ગુજરાતના પર્વત રાજ ગણાતા ગરવાગઢ ગિરનારની અંદર અત્યારે મહાશિવરાત્રિનો મેળો બરાબરનો જામ્યો છે અને અહીં સાધુ સંતોના જે આશીર્વાદ છે તે પણ સૌ કોઈ મેળવી રહ્યા છે। સાધુ સંતો પાસે અહીં આશીર્વાદ લઈ રહ્યા છે અને સાથોસાથ અહીં પુણ્યનું ભાથું પણ તમામ લોકો બાંધી રહ્યા છે। જે લોકો અહીં આવી રહ્યા છે તેઓ બસ અહીં શિવમય થઈ ચૂક્યા છે અને સાથોસાથ તેમની શિવ ભક્તિ કેવી પરમાને ચડી છે તે પણ આપણે જાણીએ। બા, આપ ક્યાંથી આવો છો? અમે જેતપુરથી આવીએ છીએ, રેશમડી ગાલોરથી। અચ્છા, અત્યાર સુધી કેટલી મહાશિવરાત્રી કરી આપણે? અમે 10-15 કરી છે। અચ્છા, તો અહીંયા તમને સૌથી વધુ શું ગમે? અમને અહીંયા ભવનાથમાં બહુ ગમે। અચ્છા, ભજન સાંભળ્યા? બહુ ભજન સાંભળવાની મજા આવે એટલે જ આવીએ છીએ। અચ્છા, તો ભજન ભોજન ભક્તિ આ બધું કરો છો, આપને કેવું લાગે છે? સારું સારું, બધું સારું। અચ્છા, પરિવાર સાથે આવો દર વખતે? નહીં, બે માણા હોય। અચ્છા અચ્છા, તો અહીંયા તમે જ્યારે સાધુ સંતોને મળો છો તો એમની પાસે શું માંગ કરો છો? હા, પ્રભુનું માંગ કરી, બીજું તો શું? હા, ભગવાન। અચ્છા, તો અહીંયા આવો ત્યારે જય ગિરનારીનો નાદ પણ નંદા કરો છો ને આપ? એકવાર જોરથી નાદ થઈ જાય। અચ્છા દાદા, આપ આવો। ક્યાંથી આવો છો દાદા આપ? મારી પાસે આવો। સાયલાથી? અચ્છા, અહીંયા તમને સૌથી વધુ શું ગમે? બાપ મહારાજના દર્શન કરવાના, સાધુ સંતોના, જય ગિરનારી બોલવી। અચ્છા, પરિવાર માટે શું માંગો છો? સુખ માગી, બીજું શું, દોસ્ત થોડુંક માગી। તો સૌ કોઈ સુખ શાંતિની કામના સાથે અહીં આવે છે ને મહાશિવરાત્રિના મેળાની અંદર બસ અહીં આવે છે ભજન ભોજન ભક્તિ આ તમામની સાથે જય ગિરનારીના નાદ સાથે સૌ કોઈ અહીં ખૂબ જ મોજ મસ્તી કરી રહ્યા છે અને શિવમય બની રહ્યા છે। કેમેરા પર્સન દીપક સેન સાથે જયેશ પારકર, TV9 જૂનાગઢ, ભવનાથ।